નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પાટણના યજમાન પદે યોજાયેલ 4 દિવસીય સીબીએસઈ વેસ્ટ ઝોનની 13મી ફૂટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું, જેમાં વિજેતા બનેલ ટીમોને ટ્રોફી તેમજ ખેલાડીઓને મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સીબીએસઈ વેસ્ટ એનજીએસ કેમ્પસના ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર પંચોલીની અધ્યક્ષતામાં અને પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીને મુખ્ય મહેમાન પદે આયોજિત સમાપન કાર્યક્રમમાં ફૂટબોલ ટુર્નામેન્ટમાં અંડર 14, 17 અને અંડર 19 સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલ ટીમોને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ વિજેતા ટીમોના ખેલાડીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ડીઈઓ અશોક ચૌધરીએ વિજેતા બનેલી ટીમો અને ખેલાડીઓને તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં હાર જીત મહત્વની નથી, પરંતુ તેમાં ઉત્સાહથી ભાગ લેવો અને ખેલદિલીપૂર્વક રમતના મેદાન પર રમવું અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ સૌથી વધુ મહત્વનું છે. જીત ન મળવાથી નિરાશ ન થવા ખેલાડીઓને હિમાયત કર્યા હતા. તેમણે જણાવ્યું કે નિષ્ફળતામાં સફળતાનો માર્ગ સમાયેલો છે, ત્યારે ફરી સફળતા મેળવવા વધુ મહેનત કરીને સારું પ્રદર્શન કરવા તેમણે તમામ ટીમોને અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર જીતેન્દ્ર પંચોલીએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમાં પણ રમતગમતને સદાય સ્થાન આપવા અનુરોધ કરી સ્પોર્ટ્સમાંથી ટીમવર્ક અને ખેલદિલીની ભાવના સહિત ઘણું શીખવા મળતું હોવાનું જણાવીને જીવનમાં હતાશા, નિરાશા ખંખેરીને તમામ ટીમો અને ખેલાડીઓને જીવનમાં આગળ વધવા અને નેશનલ કક્ષાએ નામ રોશન કરવા આશીર્વાદ આપ્યા હતા. સમાપન કાર્યક્રમમાં કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રોફેસર જય ધ્રુવ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડોક્ટર ભરતભાઈ પટેલ, બીઆઈપીએસના આચાર્ય ડોક્ટર ચિરાગભાઈ પટેલ, ડોક્ટર વિશાલ ધોબી તેમજ શાળાના સ્ટાફ અને વિવિધ રાજ્યોની ફૂટબોલ ટીમોના કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. लगन के साथ मैं उसमें एक शब्द कहता हूँ, प्रतिबद्धता के साथ, कमिटमेंट बहुत जरूरी होती है. तो आप कमिट होंगे स्पोर्ट्स में तो जरूर आपको विजय सफलता मिल सकती है. जो टीम यहाँ 67 टीम आई थी, पहले दिन हमने बोला था, जो टीम प्राइज विनर्स हैं उसको बहुत बहुत कॉन्ग्रेचुलेशन, बहुत बधाई देता हूँ. और आप यही आगे, ये वेस्ट जोन है, नेशनल में आपको जाने मिलेगा, तो वहां भी आप उत्कृष्ट आपका परफॉर्मेंस दिखाइए और आप इंडिया में भी आप आपका नाम रोशन कर सकते हैं. तो सभी जो विनर्स है उसको भी हम धन्यवाद करते हैं, कॉन्ग्रेचुलेशन देते हैं.